પૂર્ણ પવિત્રતા જેની પર્યાયમાં શુદ્ધતા આનંદ આની પૂર્ણ દિશા પ્રગટ થાય એને મોક્ષ કહે છે. અને એને સાધનારા પુરુષાર્થ સિદ્ધિ પાય છે ને એને સાધક જીવ પહેલું પોતાના સ્વરૂપને અંતરદ્રષ્ટિએ સાધે છે. આત્મા મોક્ષ સ્વરૂપ છે. આત્મા એની પર્યાયમાં મોક્ષ માટે વસ્તુના પૂર્ણ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને સન્મુખ સ્વભાવ સન્મુખ થઈ નિર્વિકલ્પ દ્રષ્ટિ દ્વારા સ્વરૂપનો નિર્ણય અને અનુભવ જેણે કર્યો છે તે મોક્ષનો સાધક અને પાત્ર કહેવામાં આવે. સમજાણું કાંઈ? એવા પાત્રમાં સ્વરૂપની સ્થિરતા આવે. ભગવાન આત્મા જ્ઞાન અને દર્શનથી ભરેલો પદાર્થ એમાંથી પર્યાય પ્રગટ કરવી છે પૂર્ણ. તો પહેલી એની જ નિર્વિકલ્પ પ્રતીત કર્યા વિના તેને પ્રગટ કરવાની સ્થિરતા પ્રગટ હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? એટલે અહીંયા કહે છે જેણે આત્માને મોક્ષ પર્યાય પ્રગટ કરવાની છે તે બધી શક્તિઓ દ્રવ્યમાં પડી છે. એવા દ્રવ્યની જેણે વિકલ્પના રાગના અવલંબન વિના એકલા નિર્વિકલ્પ ભગવાન આત્મા એને શરણે જઈને અંતર અનુભવમાં સ્વભાવની પ્રતીક શ્રદ્ધા કરી છે. એને સ્થિરતા કરવા માટે અનુવ્રતના ભાવાદી. અનુવ્રત છે એ કઈ વિકલ્પ છે એ કઈ સ્થિરતા કરાવતું નથી, પણ અંદર સ્થિરતા સ્વભાવનો આશ્રય એ પ્રગટી છે. એને આવા ભૂમિકામાં 12 વર્ષ આદિ હોય છે એ જણાવે છે કે એને સ્થિરતા અંશે ભાન સહિત પ્રગટી છે. એવા સાધક જીવની આ વ્યાખ્યા ચાલે છે. ઠીક બરાબરનું આવ્યું. व्रत वगैरह संयम दर्शन पीछे स्वरूप में स्थिरता का अंश प्रकट हुआ हो ત્યાં व्रत का विकल्प होता है. वो बात चलती है. वो साधक है नहीं, क्योंकि साधक है फिर नहीं. साधक तो साधक है. साधक तो चौथे गुणस्थानी साधक है, 5वें साधक है, 6ठे साधक है, 12वें साधक है. પણ यहाँ स्वरूप की दृष्टि हुई है पण स्थिरता पूर्ण नहीं. गाँव को स्वरूप कई शांति का अंश प्रकट हुआ है, उसको 12 व्रत का विकल्प आता है. व्यवहार है, व्यवहार बताते हैं कि उसके निश्चय में इतनी स्थिरता हुई है. समझाय છે કાંઈ?